નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી એસટી બસ ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય। 20 જેટલા ડ્રાઈવર કંડક્ટરોએ બોડેલી બસ ડેપો મેનેજરને લેખિત માંગ રજૂઆત કરી। બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમના બહાર શૌચાલયનું દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓને રોગનો ભોગ બનવાનો વારો આવ્યો છે। દુર્ગંધ મારતું પાણી તથા દુર્ગંધયુક્ત કચરો વિડીયોમાં દ્રશ્યમાન થાય છે। એક તરફ છોટાઉદેપુર જિલ્લા સાંસદે 4 કરોડ 21 લાખ ખર્ચે નવીન વર્કશોપ બિલ્ડિંગનું બાંધકામની ખાતમુહૂર્ત કર્યું હતું અને ભારત સ્વચ્છ અભિયાનની વાતોને વગોળી હતી, જ્યારે બીજી તરફ બોડેલી બસ ડેપોમાં પ્રસરતી ગંદકીનું કોઈ સમાધાન નથી। છાસવારે પ્રસિદ્ધ તથા અહેવાલો હોવા છતાં પણ બોડેલી બસ ડેપોમાં ગંદકી દૂર કરવા માટે કાળજી લેવા કેમ કોઈ તૈયાર નથી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।